તમારું રિસ્પોન્સિબિલિટી બને કે તમે શું તમારા પેટમાં નાખો છો. એનાલોગ જે કહેવાય છે, જે તેલ વાળું પનીર છે, એ લાંબે ગાળે તમને હેલ્થ પ્રોબ્લેમ્સ કરશે. હેલ્થ ડિપાર્ટમેન્ટથી અમને સૂચના મળ્યું છે કે બે પ્રકારના પનીર આવે છે. એક તો શુદ્ધ દૂધનું પનીર, એટલે એકદમ સારું પનીર કહેવાય, અને બીજું પનીર છે તે એનાલોગ કહેવાય, પણ એનાલોગ એટલે તેલમાંથી બને. તો બંને લીગલ છે. રેસ્ટોરન્ટ વાળો જે જોઈતું હોય એ વાપરી શકે. એને બોર્ડ લગાવવું પડશે કે ભાઈ હું શુદ્ધ પનીર યુઝ કરું છું, અને જે તેલ વાળું જે એનાલોગ પનીર વાપરે છે એને એનાલોગ પનીર હું વાપરું છું કરીને પોસ્ટર લગાવવું પડશે. એમાં બંને પનીરમાં એટલું વધારે પડતું ફરક છે કે એનાલોગ જે પનીર છે જે તેલમાં બને છે એ 200 રૂપિયાથી માંડીને એનાથી પણ ઓછું હશે, પણ જે અસલી પનીર છે જે દૂધમાંથી બને છે એ લગભગ 400 કે 400 ની ઉપર હોય છે. એમાં પણ ગ્રાહકનું જે અવેરનેસ છે એ રહેવું જોઈએ, કેમ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે ખાઓ છો, તમારું રિસ્પોન્સિબિલિટી બને કે તમે શું તમારા પેટમાં નાખો છો. ને જે એનાલોગ જે કહેવાય છે, જે તેલ વાળું પનીર છે, એ લાંબે ગાળે તમને હેલ્થ પ્રોબ્લેમ્સ કરશે.